હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે અહીંનો કાશ્મીર શ્રીનગરનો ત્રીજો દિવસ. અને આજે કઈ જગ્યાએ જવાનું છે ને થોડું સરપ્રાઈઝ છે, એટલે ખબર નથી. બે જગ્યા ઉપરથી કન્ફ્યુઝ છે, એક તો ગુલમર્ગ અને એક બીજી જગ્યા છે. એ બે વસ્તુઓમાંથી બે જગ્યાઓમાંથી કન્ફ્યુઝન છે કે ક્યાં આગળ જવાનું. જોઈએ ક્યાં આગળ જવાનું થાય છે. અને બસ ચા નાસ્તો કરી લીધો છે. નાસ્તામાં હતી કચોરી અને કોફી ચા. સો હવે હું આવી છું ચપ્પલ લેવા, કેમ કે કાલે બહુ જ વરસાદ હતો. સો કાલે બહુ જ વરસાદ પડ્યો હતો સોનમર્ગમાં. તો બધા બૂટ સ્વેટર બધું જ પલળી ગયું છે. તો બસ સેન્ડલ લેવા આવી છું. મમ્મીના એક બૂટ છે જે થોડા કોરા થઈ ગયા, તો મેં એ જ પહેર્યા છે. તો બસ હું હવે આવી છું બસમાં સેન્ડલ લેવા. તો સેન્ડલ લઈને જઈએ. તો સેન્ડલ લઈ લીધા છે મેં, અને બસ હવે પાછા હોટલે જઈશું. ત્યાં થોડું ફોટો શૂટ વગેરે કરીશું મમ્મીનું અને મારું. અને પછી અમારી જે બસ આવે એના પછી આપણે જઈશું જ્યાં જવાનું છે ને. એનો રસ્તો કંઈક 2-2.5 કલાકનો છે. તો મારો પ્લાન છે કે હું આવીને મતલબ બસમાં જઈને સૂઈ જઈશ. અને કાલનો તો બાપરે હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલી ઠંડી હતી ને કે મેં બ્લોગ જ ના કર્યો. મારાથી બોલાય નહીં, મારા બધા હાથ આખા લાલ થઈ ગયા હતા, સૂન પડી ગયા હતા. અને એવું માથું દુખે ને કે જેની કોઈ વાત જ ના પૂછો. અને આવી ગયા. બધા જ લોકો અહીંયા જ બેઠા છે. બધા લોકો પોતપોતાનો ફોટોશૂટ વગેરે કરે છે. બસ શું મમ્મી હા લઈ લો એમ નડશે ને તમને લાગશે. હું કોઈ ટોપીઓ લઈ આવી. ગરમ ટોપી લઈ આવો. ચાલીએ. ગાઈસ, હવે મમ્મી ટોપી લેવાનું ભૂલી ગયા છે, તો ટોપી લઈ આવીએ આપણે. અને વ્યૂ તો બહુ જ મસ્ત છે. ટોપી લઈને મળીએ, મતલબ હવે સીધું જ્યાં આપણે ઉતરીશું ને આપણી લોકેશન પર, ત્યાં જ મળીએ. ઓકે. સો ગાઈઝ, હવે અમે આવી ગયા છે દૂધ પથરી. અને અહીંયા અમે લોકો ખચ્ચર રાઈડ કરી રહ્યા છીએ. મારી તો બિલકુલ ઈચ્છા નથી, બટ બધા લોકો કરતા હતા તો કરવું પડ્યું. તમે જો આખો મારો ફોન બી કેટલો હલતો હશે. અને બધા પાછળ છે. અને અહીંયા વાતાવરણ બહુ જ મસ્ત છે. આ બધા છે ને એ બધા વાદળા છે એકદમ નીચે. મમ્મી और यहाँ पे सब बहुत બહુ જ મસ્ત મજા આવે છે. આઈ હોપ જલ્દી પતી જાય, કેમ કે મને તો હાલથી જ કંટાળો આવવા માંડ્યો છે અહીંયા. સો આ લોકોનું એવું કહેવું છે કે આપણા ઉપર ડિપેન્ડ કરે કે કેટલી જલ્દી પતે ના પતે. બરાબર, કેમ કે 1 કલાકમાં બી બધા 2 કલાક પતે, 2.5 કલાક બી થાય. તો આઈ હોપ જલ્દી પતી જાય, કેમ કે મને હાલથી જ કંટાળો આવી રહ્યો છે. અને આ છે મારું ખચ્ચર. હે ખચ્ચર. અહીંયા બીજા લોકો એન્જોય કરે છે. જે લોકો ખચ્ચર ઉપર ના બેસ્યા હોય તો એ લોકો અહીંયા ફરી શકે, મેગી ચા પી શકે એમ છે. પાછળ બધા જ લોકો છે. મમ્મીને બહુ ડર લાગતો હતો. હવે મજા આવે. અને અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. જો ગાઈઝ, આના છે ને કાશ્મીર વેલી કહેવાય છે. અને અહીંયા બધા ગેટા અને બધું છે શેપ. અને આ જે ભૈયા છે ને એ આંટીને કન્વિન્સ કરે છે કે તમે અમારા જોડેથી રીલ બનાવડાવો. પહેલાં એમને એવું કીધું કે એક રીલના 600 રૂપિયા. તો આંટીએ કીધું એક રીલના હું તને 100 રૂપિયા આપીશ. તો કે નહીં, લાસ્ટ 200 રૂપિયા. એટલે અહીંયા તો તમે બાર્ગેનિંગ કરવું જ પડશે તમને, કેમ કે ઓફકોર્સ ટુરિસ્ટ અહીંયા બહુ આવતા હોય, એટલે એ લોકો ભાવ કે એટલે
તમે અહીંયા આવતા હોય તો તમારે બાર્ગેનિંગ બહુ જ કરવું પડશે બધી જ વસ્તુઓમાં. હા, જે તમે હોટલમાં સ્ટે કરતા હોય યા ખાતા પીતા એનો ભાવ જે ફિક્સ હોય. બાકી તો તમે જે જેકેટ લો, બૂટ લો, પછી આ ખચ્ચર રાઈડ હોય, આવી રીતે રીલ હોય, તો એના તો તમારે બહુ જ બાર્ગેનિંગ કરવું જ પડશે તો જ ફાવશે. નહીં તો કેમ કે આ ઘોડાનું જ બી અમને છે ને 1500 કે 2000 રૂપિયા કીધું હતું. અમે લોકોએ બધાને જ કરવાનું હતું એટલે 1000 રૂપિયામાં ફાઇનલ કર્યું બધાના ઘોડા પર ઘોડો, મતલબ પર પર્સન 1000 રૂપીઝ. તો અહીંયા બાર્ગેનિંગ બહુ એટલે બહુ જ કરવું પડશે. તમે જે ગાડીમાં ફરો ને, લાઈક કાલે અમે સોનમર્ગ ગયા હતા તો સોનમર્ગમાં જે ગાડી અમને ઉપર લઈ ગઈ હતી ને, એ ગાડીમાં બી તમારે બાર્ગેનિંગ કરવું પડે. એ ગાડીએ પહેલાં અમને છે ને 12000 રૂપિયા કીધું હતું. પછી અમે બાર્ગેનિંગ કરીને 9500 સુધી લાવ્યા હતા. તો તમારે બાર્ગેનિંગ તો બહુ જ કરવું પડશે. એ ઉપર છે તમે કેવું બાર્ગેનિંગ કરો છો. बोलो सर पैसा ले लिया फिर भी दुकान कोई बात नहीं. आप पहले मुझसे बात करो ना. 30 रुपीज पर फोटो और रील की 200. जितनी रील बनाने पर रील 200. वो रील बनने जैसा कुछ आएगा वहाँ. સો ગાઈસ હવે અમે લોકો મેગી ખાવા ઉભા રહ્યા છીએ, પહાડોવાળી મેગી. અને બીજા બધા લોકો આગળ ગયા છે. અને વરસાદ પહેલાં જે હતો ને એના કરતાં વધી ગયો છે હાલ. અને તમારો અવાજ આવતો રહેશે. હવે ખાલી 2 પોઈન્ટ બાકી છે, પછી પાછું નીચે. અને એક વસ્તુ અને અહીંયા બધા જો આ બધા જે દેખાય છે ને તમને વાદળા જ છે બધા. આ જે દેખાય છે ને આ બધા જતા એ બધા વાદળા છે. જો દેખાય એમ તો મતલબ મજા આવે એવું છે અગર તમે વરસાદમાં ના ઊભા હોય ને તો. પણ બાકી કપડાં ને બપડા બધું ભીગી જાય એવું છે. જો અહીંયા બધી જ વસ્તુઓ છે. જો અત્યારે પાછળ પેલા ભાઈ આ જે છે ને મકાઈ છે. પછી અહીંયા બી મેગી ઓમલેટ, અહીંયા મેગી ઓર ચાય છે. અહીંયા ખૂબ બધી છે. પછી અહીંયા એક ભાઈ સ્ટોલ લઈને ઊભા છે આગળ, ખબર નહીં આગળ ગયા છે લગભગ. સો પછી અહીંયા કાવા બાવા બધું અહીંયા છે. સો ગાઈઝ હાલ અમે છીએ લાલ ચોકમાં, જ્યાં નરેન્દ્ર મોદીએ ઝંડો ફરકાયો હતો આપણો. તો અહીંયા છે ને અહીંયા બધા જ લોકો ફોટા પડાવી રહ્યા છે. જુઓ તમે. અને અહીંયા એટલી બધી મિલિટરીવાળા છે. જો અહીંયા પાછળ, પછી અહીંયા બધી જ જગ્યાએ તમને પોલીસવાળા જોવા મળશે. હજુ ખીચડી શાક નો એ ફોટો બધો હંગાત પાડ્યો. ફોટો પાડો. સો ગાઈસ આજે જમવામાં છે પાણીપુરી, સેવપુરી અને રગડા પેટીસ છે અને ભેળ. આટલું બધું છે આજે જમવામાં. અને અમે આજે શોપિંગ કરીને આવી ગયા છીએ. ક્યાં ગયા હતા મમ્મી આપણે? મક્કા માર્કેટ અને લાલ ચોક, જે તમે આગળ જોયું. તો અમે બહુ બધી શોપિંગ કરી છે. અને જે શોપિંગ હોલ છે ને હું ઘરે જઈને એક ઇન્ડિવિજ્યુઅલ બ્લોગ બનાવીશ. એમાં તમને બતાવીશ કે મેં કાશ્મીરમાંથી શું શું વસ્તુ શોપિંગ કરી છે. હા, એ બધું લીધું ને. મજા આવી? કેવું લાગે લાલ ચોક? બહુ મજા આવી. ફોટા બી લાલ ચોકના પાડી ખાયા અમે. મોદીએ ઝંડો ફરકાયો ને એ જોઈને આવ્યા. એના બી ફોટા લઈ ફોટો પાડી. વિડીયોમાં આવે છે તમે? હા, પણ પહેલાં તમારો રિવ્યૂ તો લો ને. પહેલાં તમે માર્કેટ જઈને આવ્યા એટલે કેવી લાગી પાણીપુરી? આજનું ડિનર કેવું છે? મજા આવી ને? એક્સ્ટ્રા ઓર્ડિનરી. બધા ટેસ્ટ સંગાતી.
અને જેને આ ચાટ વગેરે ના ભાવે એના માટે ખીચડી બી છે. ખીચડી શાક ભાખરી. હા, ખીચડી શાક ને ભાખરી. અને જો અમારું આખું ગ્રુપ જમવા બેસી ગયું છે. તો પેલા આ ટેસ્ટ કરીને બતાવો મોનામ. આ સારી ગુડ. ભેળનો ટેસ્ટ બી સારો છે, પણ ભેળ ખાલી થોડી સોગી થઈ ગઈ છે. અફકોર્સ મમરાને બધું થોડું હવે જાય, ચટણીને બધું નાખ્યું એટલે અંદર. અને બહુ જ મોટી સેવ પૂરી છે. ચટણી કોણ અમે ચટણી વટણી કઈ છે અહીંયા સેવ પૂરી ચટણી કોણ સવારની પડી હશે ને. ચાલે, બીજું ચટણી નથી. ટાઈમ ટુ પાણી. ઠીક જ છે પણ ના આ બટાકાનો ઉપયોગ તો થાય જ બધો. સો ગાઈસ, અમે 4 દિવસ થઈ ગયા છે અમને કાશ્મીરમાં. તો આજે આપણે બધાનું રિવ્યૂ લઈએ કે બધાને જમવાનું, પછી કાશ્મીરને બધું કેવું લાગ્યું છે. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ ગીતા દીદીથી. હાય, કેમ છો? મજામાં? મજામાં. આજે જમવાનું કેવું લાગ્યું તમને? वाह, बहुत बढ़िया है. બરાબર. આજે ક્યાં ફરવા ગયા હતા આપણે? आज हमें कश्मीर गए, इसमें बहुत मजा की. हमने ગુજરાતી घोड़े सवारी करी, मजा आई. वरसाद આવતો હતો પણ બહુ મજા આવી. ઠંડી લાગતી હતી પણ મજા આવી ગઈ. આજનો દિવસ ખૂબ સરસ ગયો. અને તમને આ કાશ્મીરમાં સૌથી વધારે સારી જગ્યા કઈ લાગી? सोनमार्ग बर्फ में बहुत ही अच्छा लगा. ગુજરાતી मतलब गुजराती बर्फ और पेला वो डल लेक में तो बहुत बढ़िया था. उसके अंदर में मकान भी थे, होटल थी, खरीदी भी थी. हमने यहाँ पे खरीदी भी की. हमने खरीदी में कश्मीर का और पहनते ना ड्रेस, वो भी लिया. कश्मीरा ड्रेस लिया और खरीदी भी अच्छी की, बोटिंग भी की और बढ़िया मज़ा भी किया. उसका वो चाय जैसा काला आता ना, कावा, वो भी हमने टेस्ट किया, बढ़िया था. और उसके रहने वाले सब थे वो भी बढ़िया थे. अच्छी तरह से बुलवा रहे थे हमें, कि अच्छी तरह से बात कर रहे थे, बहुत प्यार से बात करते थे, सब दिखाते थे. उसकी गाइड भी अच्छी थी. ओवरऑल आपको बहुत मजा आया ना? बहुत मजा आया. कश्मीर इज माई, आई लव यू. 3 दिन आ रहे हो. हरिपुर बात करो. ये बस कितनी गाइड आ गई आपको? हाँ, वो ड्राइवर भी अच्छे थे, गाइड भी कर रहे थे और ड्राइविंग भी कर रहे थे. और सारा 3 दिन में हमारे साथ रह के सारे पॉइंट्स और सारी कश्मीर में कौन कौन से यहाँ लोग रहते हैं, कितने पुराने मकान है, उसकी स्टोरी भी बताई. तो बहुत खुश उन्होंने इतिहास से वर्गे અત્યાર સુધી જે સારા પોઈન્ટો હતા કાશ્મીરમાં, કઈ જગ્યાએ શું લેવું, કઈ જગ્યાએ ક્યાં સારું મળે છે, કઈ જગ્યાએ શું શોપિંગ, ક્યાં ફરવા માટે, તો બધું ડ્રાઈવરને ગાઈડલાઈન બહુ સરસ કરી. ઉનકા નામ था तालिम भैया. तो तालिम ऐसा नाम था. ઓકે. રેસીપી અને અંકલ તમને કેવું લાગ્યું? આપણે કેવા ગયા હતા? સોનમાર્ગમાં બરફ. મજા આવી? મજા આવી. પછી બીજું? તારે ડલ લેક. ડલ લેક. તમારો સૌથી ફેવરેટ સ્પોટ કયો હતો? ફેવરેટ પોઈન્ટ કયો હતો? ડલ લેક. ડલ લેક. મજા આવી? મજા આવી. ચાલો. તમને કેવું લાગ્યું? મને બહુ સ્વર્ગ. તમને મજા આવી? बहुत मजा आई. ખાવા પીવાની મજા આવી? ખાવા પીવાની મજા ને આ ટીમ બહુ બઢિયા. ઓકે, થેન્ક યુ. તો હવે આપણે થોડા બીજા લોકો જોડે જઈએ ને પૂછીએ કે કેવું લાગ્યું, કેવું રહ્યું. મિતાબા, હા બોલો. કાશ્મીર ફરે, કેવું લાગ્યું? સરસ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? કાશ્મીરમાં તમારો ફેવરેટ પોઈન્ટ કયો હતો? જોવા જ ના મળ્યો. એની આજે આપણે 3 દિવસ ફર્યા, તો તમને સૌથી ફેવરેટ? સોનમર્ગ. તમને? સોનમર્ગ. બધાને સોનમર્ગ જ ગમે છે. મોસ્ટ ઓફ ધ પબ્લિકને સોનમર્ગ ગમે છે, બટ મને સૌથી મારો ફેવરેટ હોય ને તો એ ડલ લેક હતો. મને ડલ લેક બહુ જ.
અને ત્યાંની મેગી મજા આવી એટલે નોર્મલ મેગી જ હતી બટ બહુ મસ્ત હતી તો ઓવરઓલ આપણે બધાએ બહુ જ એન્જોય કર્યું રાઈટ અને આજનું ખાવાનું કેવું લાગ્યું પાણીપુરી મજા આવી ખાવાની મસ્ત પાણીપુરી બનાવી છે આલુ ટિક્કી બનાવી છે મસ્ત છે ઓકે સો દેટ્સ ઇટ ફોર ડે ગાઈઝ મળીએ કાલના નવા દિવસમાં અને કાલે અમે જવાના છે પહેલગામ તો એનો બી મસ્ત બ્લોગ આવશે મળીએ કાલે અબ્બા ખેર શબ્બા ખેર તમે તમારા ઘેર અને હું મારા ઘેર બાય